આજે આપણી જોડે પ્રવીણભાઈ આવેલા છે. પ્રવીણભાઈ પોરબંદરથી આવે છે, જેમનું ની રિપ્લેસમેન્ટ સર્જરી આશરે 2.5 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને 2.5 વર્ષ બાદ પ્રવીણભાઈ આજે ફરીથી બતાવવા આપણને આવ્યા છે અને પ્રવીણભાઈ એકદમ ખુશ છે. આજે આપણે એમના જ શબ્દોમાં એમનો અભિપ્રાય જાણીએ કે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ, ન કરાવવું જોઈએ, એમાં શું કઈ તકલીફો રહેલી હોય અને કરાવ્યા બાદ કેવો અનુભવ થાય. મેં ની ઓપરેશન કરાવેલું છે ને મને બહુ સારું છે. કોઈ જાતની તકલીફ નથી. ઓપરેશન કરાવવું જ જોઈએ. આપણે જીવામાં સારું રહે, હાલવા ચાલવામાં કોઈ તકલીફ નથી પડતી. ઓપરેશન પછી દુખાવો કેવો કર્યો? ઓપરેશન પછી દુખાવો નથી રહેતો. કોઈ વાર સાધારણ લાગે છે, બાકી કોઈ બીજું તકલીફ નથી રહેતું. આમાં ઘણા બીતા હોય છે કે ઓપરેશન કરાવશું તો ચાલી નહીં શકીએ અને ખાટલામાં જ રહેશું, ના એવું કઈ હોય છે કે એવું કઈ નથી? ના, એવું કશું જ નથી હોતું. ચલો, ફિઝિયોથેરાપીને આપણે પરેજી પાડવી જોઈએ. આપણું વજન કે ન વધવું જોઈએ. આપણે થોડો પરેજ ખ્યાલ રાખવો જોઈએ બધી રીતનો.